તો માણસામાં ભારે વરસાદથી પાણી માણસાના સમો ગામમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા રસ્તાઓ જળબંબાકાર થયા। અનેક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે માણસાના સમો ગામમાં। હું કેમેરામેનને વિનંતી કરીશ કે સમો ગામમાં એન્ટર થવા માટે અમે કેવી રીતે પ્રવેશ કર્યો છે। આ છે જેસીબી મશીન। આ જેસીબી મશીનની સવારી કરીને અમે સમો ગામમાં પહોંચ્યા છીએ। સમો ગામની અંદર પાણી જ પાણી છે। ના ગામની અંદર આવવાનો રસ્તો છે ના તો બહાર જવાનો રસ્તો છે। સ્થાનિક લોકો તો બહાર નીકળી શકે એમ જ નથી, પરંતુ સરકારી તંત્રની જ મદદથી અમે હાલ આ જેસીબીની મશીનમાં અમે હાલ અહીંયા સમો ગામની અંદર પહોંચ્યા છીએ। આજુબાજુ તળાવ છે, તળાવ ઉભરાયું છે અને અહીંયા સ્થાનિકોની હાલત કેવી છે ગામમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આપણે જોઈ શકો છો આ દ્રશ્યો અને આ લોકોનો ઉકળાટ પણ તમે જોઈ શકો છો। મારા ગામની અંદર 10 વર્ષથી આ તળાવની અંદર વેલી છે, કદી સાફ જ નથી થયું। આ તળાવ માટાના પાણી ખૂબ ભરાય છે, સાપોનો ત્રાસ છે અને ગામના હાલ બેહાલ થઈ જશે હાલ। એટલે પાણીનો કોઈ નિકાલ થતો નથી, કોઈ તંત્ર સામું જોતું નથી। આ માણસા તાલુકાનો સમો ગામ, એમાં હનુમાનપુરા તો ખૂબ ડૂબેલું છે અંદર। લોકોના ઘરમાં પાણી સાફ છે ઘરોની અંદર, એટલે ખૂબ અત્યારે હાલ અહીં આગળ ગંભીર પરિસ્થિતિ છે। આખું ભરેલું છે, અંદર વેલી છે અને એમાં સાપનું બાપ બધું અંદર આવે છે, પણ 10 વર્ષથી આ સરકારી લોકોની સમાચાર બધું કરી અરજીઓ બરજીઓ પણ કોઈ આ ધ્યાનમાં લેતું નહીં। તો બનાસકાંઠાના ડીસામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે ડીસામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ડીસામાં જનજીવન પર અસર થઈ રહી છે। માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ડીસામાં આજે સવારથી 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। તો બનાસકાંઠા જિલ્લાના બાઈવાડા ગામમાં પહોંચી ન્યૂઝ 18ની ટીમ। ગામમાં પડેલા 3 ઇંચ વરસાદમાં બાઈવાડા ગામના હાલ બેહાલ થયા છે। વરસાદી પાણી ગામમાં ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આજુબાજુના પાણી બાઈવાડા ગામમાં ઘૂસતા સ્થાનિકો પરેશાન બન્યા। બાળકો માટે પાણીમાં ચાલવું મુશ્કેલ બનતા ગામ લોકો ટ્રેક્ટર લઈને બાળકોને શાળામાં મૂકવા અને લેવા જાય છે। સ્થાનિકોએ કહ્યું, બાઈવાડા ગામમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી। બાઈવાડા ગામમાં જે પાણી ભરાયું છે તેના લીધે આપ જોઈ શકો છો કે શાળામાંથી આવવું મુશ્કેલ બન્યું છે। અત્યારે વાલીઓ જે છે તે ટ્રેક્ટરો લઈને આવ્યા છે અને પોતાના બાળકોને અત્યારે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસાડીને જે છે તે પોતાના ઘરે લઈ જવા મજબૂર બન્યા છે। આપણી સાથે કેટલાક વાલીઓ છે, વાત કરીશું તેમના જોડે। કેટલી મુશ્કેલી પડે છે વરસાદ પડવાથી? મુશ્કેલી વધારે પડે। ટ્રેક્ટર લઈને તમે આવ્યા? હા, એટલે છોકરાઓને લેવા આવ્યા। બધા છોકરાઓ અમુક બાકી છે અંદર, બીજાને લેવા આવે, અંદર પાછું જવાનું લેવા। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ટ્રેક્ટરમાં બાળકોને બેસાડ્યા છે અને બાળકો જે અત્યારે જે છે તે ટ્રેક્ટરમાં બેસીને જવા મજબૂર બન્યા છે, કારણ કે ગામમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। અને આ પાણીને લઈને જે ગામ લોકો સહિત અત્યારે બાળકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ એક નહીં પરંતુ અનેક જે ટ્રેક્ટરો છે તે લઈને અત્યારે વાલીઓ જે છે તે આવી રહ્યા છે અને વાલીઓ જે છે ટ્રેક્ટરમાં બેસાડીને પોતાના બાળકોને લઈ જઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે બાળકોને ટ્રેક્ટરમાં બેસાડ્યા છે। જ્યાં નજર કરો આ બાઈવાડા ગામમાં ત્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અત્યારે અમે છીએ ડીસા તાલુકાના બાઈવાડા ગામની અંદર અને બાઈવાડા ગામના હાલ અત્યારે બેહાલ થયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગામનું ગોદરું કહેવાય છે અને આ ગામના ગોદરામાં જ અત્યારે ઘૂંટણસમાં જે પાણી છે તે ભરેલા અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યા છે। 3 ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી ડીસા પંથકમાં ખાબક્યો છે અને તેના લીધે આ બાઈવાડા ગામ છે તે અત્યારે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ
કરીને આજુબાજુ ગામોના જે સ્થાનિક વહેણોના જે પાણી હોય છે તે પાણી આ ગામમાં ઘૂસી જતા અહીંયા ગામના હાલ અત્યારે બેહાલ બન્યા છે। કેટલાક સ્થાનિક લોકો પણ છે, તેમની જોડે આપણે વાત કરીશું કે શું કહેવું છે, ખાસ કરીને જે આ પાણી ભરાઈ જવાના લીધે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હા સર, આ છે ને હાલનો સ્કૂલના છોકરા માટે ખૂબ તકલીફ પડે છે। પાણી ખૂબ ભરાય છે પાણી, એટલે એના માટે ખૂબ તકલીફ છે। પાણી ક્યાંથી આવે છે? પાણી થેરવાડાથી, જાવલથી। શું કોઈના ઘરોમાં પાણી ઘૂસ્યા છે? હા, ઘૂસ્યા છે ને। બીજા પણ કેટલાક વ્યક્તિ છે, તેમના જોડે વાત કરીશું। ખાસ કરીને આ પાણી ક્યાંથી આવે છે અને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? આમાં એવું છે કે દર ચોમાસે એવું જ હોય છે કે પાણી ત્યાં આગળથી આવતું હોય છે, પણ આનો કોઈ નિકાસ થાય એવું કોઈ વ્યવસ્થા કરેલી નથી। તો ભણવામાં પણ છોકરાઓને બી તકલીફ પડે છે, કારણ કે ચાલુ સ્કૂલ હોય ત્યારે સમજવાનું કે વરસાદનું ચોમાસાની અંદર તો વિસ્તુ રજાવું પડે છોકરાને આમ જ, પછી વાલી મૂકવા આવે ને લેવા આવે એને ટાઈમ વેસ્ટ થાય, પ્લસ કે બધી રીતે પ્રોબ્લેમમાં જ છે બધી રીતે એમ। જ્યારે આ બાળકો જે છે તે બાળકો શાળાએથી છૂટે છે ત્યારે ગામ લોકો ટ્રેક્ટર લઈને બાળકોને લેવા માટે જાય છે અને આ ટ્રેક્ટર વડે આ પાણીમાંથી બાળકો પસાર થાય છે, કારણ કે શાળાએ જવા માટે પાણી ભરાયેલા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સાબરકાંઠામાં ઈડરની પાંજરાપોળમાં ગાયો ફસાઈ। વરસાદી પાણી ભરાતા વાડામાં રહેલી ગાયો ફસાઈ ગઈ હતી। ઉપરવાસમાંથી પાણી આવતા પૂર જેવી સ્થિતિ જોવા મળી। ઈડર ખાતે આવેલ પાંજરાપોળ સંસ્થામાં આવેલા વાડાઓમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને આ વાડાઓમાં ચરવા ગયેલી ગાયો ઉપરવાસમાંથી વધુ પાણી આવતા વાડામાં ફસાઈ હતી। ત્યારે આ અંગે પાંજરાપોળ સંસ્થાના પ્રમુખને ધ્યાન પર આવતા તેઓએ તાત્કાલિક ગાયોને બચાવવા પાંજરાપોળના માણસોને સૂચના આપી હતી અને ગાયોને વાડામાંથી સલામત રીતે બહાર કાઢી હતી। તો ઈડરમાં છેલ્લા 3 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈને સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। ઈડર અંબાજીને જોડતા હાઈવે રોડ પર 2 ફૂટ સુધી પાણી ભરાયા છે। હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા તંત્ર કામે વળગ્યું છે। માત્ર 3 ઇંચ વરસાદમાં સ્ટેટ હાઈવે રોડ પર 2 ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાયા છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ભરાયા છે પાણી। હિંમતનગર શહેરના સહકારી જીન નજીક રોડ પાણીમાં ગરકાવ। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહનોના પૈંડા ડૂબ્યા। નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરણની કામગીરી ચાલુ। હાઈવેની બંને બાજુ વેસ્ટ વિયર લાઇન બંધ થવાથી પાણી ભરાયા છે। પાણી ભરાવાને લઈને હજારો વાહન ચાલકો પરેશાનીમાં છે। તો હિંમતનગરમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સગુન કર્ણાવટી સોસાયટીનો રોડ પાણીમાં। વરસાદી પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હિંમતનગરમાં વહેલી સવારથી 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો પણ સામે રહ્યા છે। જે શંકરજીન વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે, સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાવાને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ સોસાયટી છે કે જ્યાં વર્ષોથી છેલ્લા 10 થી 15 વર્ષથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડીજેસમાં પાણી ભરાવા જવાને લઈને જે અહીંના સ્થાનિકો અને જે આસપાસની સોસાયટી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા આખરે તો સોસાયટી રહીશો ગાંધીજીના માંગે આંદોલન કરે તેમાં પણ નવાઈ નથી। નોંધનીય છે કે જે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્રને પેટનું પાણી પણ હાલતું નથી। અહીંના સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે, તો હું એમને પૂછવા માંગીશ કે ખાસ કરીને આ કેટલા વર્ષથી આ સમસ્યા છે અને અત્યાર સુધી ક્યાં ક્યાં રજૂઆત કરી, શું નિવેડો? 15 વર્ષથી આ સમસ્યા છે અને નગરપાલિકામાં જવાબદાર અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરેલી છે। આ એક મેઇન વિસ્તાર ગણાય। મહાકાલી મંદિરથી સહકારી ચોકડી જવું હોય તો સીધું આ રોડ ઉપર થઈને જ જવાય છે અને વારંવાર થોડો બી વરસાદ આવે તો પાણી ભરાઈ જવાની સમસ્યાઓ રહેલી છે। અહીંયા એક ઇમરજન્સી ગટર લાઇન પણ એક 10 વર્ષ પહેલાં નાખેલી હતી, પણ બીજી સોસાયટીનું ભરાયેલું પાણી આ સોસાયટીમાં રિટર્ન આવતા આ પરિસ્થિતિ સર્જાય છે અને એક દરિયા જેવો માહોલ સર્જાય છે। એટલે વારંવાર પાણી ભરાવાના આને કારણે મોટાભાગે હાલાકી ભોગવવી પડે છે। આ રોડ ઉપરથી દિવસના 4 થી 5 હજાર વ્યક્તિઓ પોતે પરિવહન કરતા હોય છે। એટલે આ સમસ્યાનો તાત્કાલિક
નિકાલ આવવો જોઈએ. નિકાલ ના આવે તો રહીશો હવે વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયેલા છે અને કદાચ આંદોલનના માર્ગે જાય એવું ચણપણ ચાલી રહી છે. તો બીજી તરફ અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. શિણોલ, નવી શિણોલ, શિવપુરામાં વરસાદ શરૂ થયો છે. લહેરીપુરા, જસવંતપુરામાં પણ ભારે વરસાદ. ખેતરોના પાણી શિણોલ કીડીના રસ્તા પર ફરી વળ્યા છે. તો ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો. ભારે વરસાદથી ખેતીવાડીને પણ ભારે નુકસાન. તો ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું છે. તો ખેડા જિલ્લામાં જોરદાર વરસાદી ઝાપટું. નડિયાદમાં આખો દિવસ તડકા બાદ સાંજે વરસાદ. ઢળતી સાંજે ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. નડિયાદમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. માતર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. તો અમરેલીના સુરવો 1 ડેમમાં પાણીની આવક. ડેમના 2 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા છે. વડિયા, ચારણિયા, ચારણ, સમઢિયાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નદીના પટ વિસ્તારોમાં અવરજવર ન કરવાની સૂચના. સુરવો 1 ડેમ ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદ. ડેમના દરવાજાનું લેવલ વધારવાની ફરજ પડી શકે છે. તોરી, રામપુર, અરજણસુખ, સૂર્ય પ્રતાપગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો નાજાપુર, મોરવાડા, ખાન, ખીજડીયામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા છે. માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી થઈ ગયું છે. રાજકમલ ચોકમાં વરસાદી પાણીના તળાવ જેવા દ્રશ્યો. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી. અમરેલી શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો. તો અમરેલીના વડિયાના સૂર્યપ્રતાપગઢ ગામમાં વરસાદ વરસી રહ્યો છે. વડિયાના સૂર્યપ્રતાપગઢ ગામની નદી 2 કાંઠે. મુશળધાર વરસાદને પગલે રાતુડી નદીમાં ઘોડાપૂર. રાતુડી નદીના ચેકડેમો પણ છલકાયા. તો ફાટા પૂર આવતા ખેડૂતો હરખ સાથે ચિંતામાં. પણ ખેતરોમાં ખેડૂતોના પાક પલળી જવાની ચિંતા. 1 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું ખેડૂતોનું અનુમાન છે. તો રાજકોટમાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. ગોંડલ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આણંદ જિલ્લાના ખંભાતમાં ન્યૂઝ 18ના અહેવાલની થઈ છે અસર. ઉંડેલ ગામના લોકોએ ન્યૂઝ 18નો આભાર વ્યક્ત કર્યો છે. 8 દિવસ અગાઉ ખંભાતના ઉંડેલ ગામના સોનારિયા વિસ્તારમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સતત ગ્રામજનોની હાલાકીના સમાચાર પ્રદર્શિત કર્યા. જેથી વહીવટી તંત્રના ધ્યાને આવતા તંત્ર ઉંદેલ ગામમાં કામે લાગ્યું. ગામના 40 પરિવારને સલામત સ્થળે ખસેડાયા છે. સાથે વીજળીના થાંભલા નાખવાનું કામ વહીવટ તંત્ર દ્વારા હાથ ધરાયું છે. તો ઉંદેલ ગામના સોનારિયામાં તંત્ર કામે લાગ્યું. ઉંદેલ ગામ તેમજ સોનારિયા વિસ્તારની અંદર જે વરસાદી પાણી બહુ ભરાયું હતું એનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સમાચાર આવ્યા તે પછી તંત્ર કામે લાગી ગયું છે. ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરવામાં આવે છે અને 12 રોડ પરથી પાણી ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે. તે બદલ ન્યૂઝ 18 ગુજરાતીના સમાચારનો ખૂબ ખૂબ આભાર. ગામ ઉંદેલના સોનારિયા વિસ્તારમાં જે ન્યૂઝ 18 ગુજરાતી ચેનલે સમાચાર પ્રસ્તુત કર્યા તેમાં આજે વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને તેમજ તે પાણી કાઢવાની અને સોનારિયા વિસ્તારમાં વીજના થાંભલા ઊભા કરવાની પ્રક્રિયા કામ હાથે ધરી છે. તો સુરતમાં કીમ નદીના પાણીએ તારાજી સર્જી છે. માંગરોળ તાલુકાની ખેતીમાં મોટા પાયે નુકસાન થયું. શેરડી, શાકભાજી, ડાંગર અને કેળાના પાકનો ખાત્મો. મોટા પ્રમાણમાં ઊભા પાકો જમીનદોસ્ત થયા છે. કીમ નદીના 3જી વખતના પૂરે તબાહી સર્જી છે. હજારો હેક્ટરમાં ખેતી પાકને નુકસાન થયું છે. માંગરોળના રણકપોર ગામે ખેડૂતોનો 80% પાક નાશ પામ્યો. કેટલાક ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા. તો ખેડૂતો દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
શાકભાજીની ખેતી છે તેમાં 100% નુકસાન છે ખેડૂતોને. વીંઘામાં એ પરવળના માંડવા જે દૂધીના કારેલાના માંડવા બનાવવામાં 1 લાખનો ખર્ચો થાય છે. માંડવા રહ્યા જ નથી, માંડવા બધા ખેંચાઈ ગયા છે. આ વખતે 100% રીલ વધુ આવી તે માટે આ વખતે બધું પટી ગયેલું છે. તો સરકારને અમારે એટલી જ અપેક્ષા છે કે અમારી થોડી ઘણી સહાય કરે. કીમ નદીની અંદર ભારે પૂર આવવાના કારણે માંગરોળ તાલુકાની અંદર નદી કાંઠાના અને અન્ય વિસ્તારના ગામોની અંદર ખેતીલાયક અને બાગાયતી પાકોની અંદર જે નુકસાન થયેલ છે એ નુકસાનના સર્વે કરવા માટે તાલુકા કક્ષાએ તમામ ગ્રામસેવકોને સૂચના આપી અને ટીમની રચના કરવામાં આવેલ છે. તો ભરૂચની એક એવી કોલેજ કે થોડો વરસાદ પડે તો પણ આપી દે છે રજા. તમને થતું હશે કે આ તે કેવી કોલેજ, પણ વાત કંઈક એવી છે કે ભરૂચની નેત્રંગ કોલેજે જવા માટે રસ્તો જ નથી. વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કીચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવાય છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કીચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તો તે શક્ય જ નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે વિદ્યાર્થીઓએ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો 7 દિવસમાં રસ્તાનું કામ શરૂ ન કરાયું તો રસ્તા લોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જે રોડ બનવામાં આવ્યું છે ને, આપણે જે રોડ છે જ નહીં એવું સમજો ને, વરસાદ પડે છે ને તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બહુ જ છે ને આપણે નાળું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના આવાય. ને જે આપણો જે મેઇન રસ્તો છે ને, જે ગેટ પડે ને આપણો, તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે. ચાલી જાય ને તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે. ને છેલ્લા 1 વર્ષથી નહીં 25 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો. એ ગ્રામ પંચાયતમાં કર્યું, તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં, કલેક્ટર સાહેબને, બધાને 25 વર્ષથી અરજી મોકલીએ છીએ. એક બી અરજી અમારી કામ ના થઈ હોય લોકો. તો વડોદરામાં વોર્ડ 12ના ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી વિવાદોમાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે ગયેલા કોર્પોરેટરને લોકોએ ઘેરાવ કરીને આડે હાથ લીધા. લોકોના રોષને થાળે પાડવાને બદલે ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ પૂર પીડિતોને કહ્યું કે તમે અહીંયા મકાન શા માટે લીધા. રોષે ભરાયેલા પીડિતોએ પરખાવ્યું. પાલિકાએ જ મકાનની મંજૂરી આપી એટલે મકાન લીધા છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું નેતાઓને પૂછીને મકાન લેવું તેવો સવાલ લોકો કરી રહ્યા છે. કોર્પોરેટર બન્યા લોકોના રોષનો ભોગ, પરંતુ જ્યારે લોકો અહીં ચિંતિત હતા ત્યારે ટ્વિંકલ ત્રિવેદીને તેઓએ આડે હાથ લીધા હતા. ત્યારે તેમણે કહ્યું કે અહીં મકાન કેમ લીધા છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પહેલા કામગીરી કરો.